તમે એની હાઇટ ચેક કરો, એની લંબાઈ ચેક કરો, એનો સ્વભાવ ચેક કરો, બધું ઓકે રિપોર્ટ. આ જોઈ અને તમે એને જો અંદાજ આવે તો કોમેન્ટ કરો કે આ કેનું બચ્ચું હોઈ શકે. બારે છૂટી રાખો. આ ગાય છે ને આપણે ત્યારે પિંગલા જેવી સેમ ટુ સેમ લાગતી. આપણી ગાય વ્યાઈ ગઈ છે ને વાસળી લઈ આવી એટલે પછી રહેવાનું નહીં, નોકરી મૂકીને આવી ગયા. જે આપણી પારેવ છે, આપણી લાખી છે, એની આ ભત્રીજી થાય. તમને જે કોઈ પણ નામ કાંકરેજના સારા સારા તમને આવડતા હોય એ તમે આ સરસ મજાની ઢબ્બુને છે નામ આપો. એટલે જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે બપોરના લગભગ 1 વાગ્યાની આસપાસ કરી છે અને નીલપર ગામથી કરી છે. રાપરથી લગભગ 5-6 કિલોમીટર. આપણા મિત્ર જ છે અને લગભગ આપણે કેટલા 3 મહિના વધારે થઈ ગયા છો ત્યારે તો જ્યાં 2-3 7-8 મહિના પહેલાં છે એ અહીંયા વિડીયો બનાવ્યો હતો એ જ જગ્યાએ આવી ગયા છે. તો મળો આપણો મિત્ર દીગુભાઈને. જય માતાજી ભાઈ, કેમ છો? મજા? અને ભાઈને ત્યાં આપણે વિડીયો એટલા માટે બનાવ્યો હતો કે આ છે ને એ ગાયની, આ ગાય છે ને આપણે ત્યારે પિંગલા જેવી સેમ ટુ સેમ લાગતી, બરાબર. એને આપણે ચેક કરીએ અને અહીંયા આપણે સ્પેશિયલી શેના માટે આવ્યા એ તો તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે, બરાબર. પણ એની મોર એ આપણે જોવાની વાર છે. તમે ખમો. બાકી આ ગાય છે ત્યારે પિંગલા જેવી લાગતી ને એટલે આપણે વિડીયો બનાવ્યો હતો. અને અત્યારે વળી પાછો એનો ઘાટ બદલી ગયો છે, એવી નહીં લાગતી. અને ત્યારે એ વાસળી આવી હતી એવું જ લાગે નહીં? હા. એ તો આપણે જોયું ત્યારે આ ગાય છે બસ વિયાણીથી જ. આને ઊભી કરો ભાઈ. અને એનું એ વરાગ છે એકદમ મસ્ત હતો. અત્યારે દોવા દે વહુકી ગઈ? મૂકી દીધી. બરાબર. વરી ગાભણ છે? ના, ગાભણ નથી. અરે એ ગાય છે. અને હવે આપણે જે ખાસ કરીને જેને જોવા માટે અહીંયા આવ્યા છે એના માટે આ પિંજરું છે સ્પેશિયલી. એક વાસળી જોવા મતલબ આવ્યા છે ને એને રાખવા માટે જ આ પિંજરું બનાવ્યું છે. અને તમે હવે ચેક કરો એ વાસળીને. આ જોઈ અને તમે એને જો અંદાજ આવે તો કોમેન્ટ કરો કે આ કેનું બચ્ચું હોઈ શકે. હવે ભાઈ ઊભું કરો તો એને ખોલવું પડશે. હા, કેટલે 10 દિવસની થઈ ગયા છે કે નહીં? બસ 15 દિવસની આજુબાજુ. ખબર પડી જ જાવી જોયો હવે તો નહીં? જો કેવું જબર છે ને વાસળી. અને બીજી હું તમને વાત કરી દઉં કે આ ગાય 10 દિવસથી વિયાણી નહીં? હા, બસ એવો ટાઈમ થઈ ગયો. 10 દિવસ છે આ ગાય વિયાણી. અને ત્યારે આ ભાઈ છે એ ભુજ નોકરી કરતા. ભુજ ને? ભુજ નોકરી કરતા ખબર પડી ભાઈને કે આપણી ગાય વિયાઈ ગઈ છે અને વાસળી લઈ આવી એટલે પછી રહેવાનું નહીં, નોકરી મૂકીને આવી ગયા. નોકરી મૂકીને આવી ગયા. બાકી આ બચ્ચું છે લાખિયાના વાસળાનું, જે લાખિયો 2, બરાબર. SSBમાં અત્યારે હાલ ઊભો છે એનું જ બચ્ચું છે ને, લાખિયા 2નું. કોપી ટુ કોપી છે ને. પણ ઓમ આપણે જોવા જઈએ તો જે આપણી પારેવ છે, આપણી લાખી છે, એની આ ભત્રીજી થાય. અને હવે હું તમને બતાવું આ જે વાસળી આપણે જોઈ એની માતાને કે આંખલાએ છે કેટલું બચ્ચું એના ઉપર ખેંચ્યું. એની માં છે ને એટલી બધી રૂપારી કે આમ ખાસ ના કહેવાય, પણ એનું જે બચ્ચું આવ્યું છે ઓહો જબર હો. આ છે જે હમણાં વાસળી આપણે જોઈ ને એની માં. ઊભી કરો ભાઈ આની. અત્યારે શું છે કે આપણે આ વિસ્તારની અંદર વરસાદની ખૂબ રાહ છે. વરસાદ છે નહીં એટલા માટે ચરાની પણ એટલી જ તાણ છે અને પાણીની તો હોય છે. પાણીનું કેવું તમારે અહીંયા? પાણી મોરા પાણી. બરાબર. આ છે વાસળીની માતા. જો તમે આમ ઓમ એવરેજ છે પણ બચ્ચું તો ભાઈ સાહેબ જબર આવ્યું છે. તો ઓને બીજદાન કરવાનું થશે ને? હા, એને બીજદાન. એને આપણે પોપટિયાનું. એમ ને? હા, બરાબર. બાકી જ્યારે ગાય વિયાણી ત્યારે જ ભાઈનો ફોન આવી ગયો હતો કે ભાઈ ગાય વિયાણી. ત્યારે તો એ પોતે અહીંયા હાજર નહોતા. ગાય વિયાણી છે અને વાસળી આવી છે. કેટલું ધવરાવવાની? હવે આટલા ટાઈમ સુધી 2 આચાર હતા પણ હવે 4 આચાર દેવડાવી દે છે. એવું? તમે આવી ગયા એટલે? હા, હવે 4 કાલથી ચાલુ કરી નાખે 4 આચાર દેવડાવવા. તો પણ તું માપ ધવરાવવાનું. થોડીક ઓરી લઈ આવો તો. આમ તો બહાર જ લઈ આવો ને અહીંયા, એટલે આપણે શું બરાબર ખબર પડે કે શું એની હાઈટ છે, શું લંબાઈ છે. હમણાં આવશે બારે છૂટી રાખો. આ તો ગાય પાસે જાય. હા, તો
લઈ લે ઓરી લઈ લે, ખોટી ગાયને હેરાન કરશે. આમ આમ દોડે ને આમ આમ ખુલ્લા મેદાનમાં જાય તો સારું, કે એમ તો નહીં જાય. પકડી રાખો, વાંધો નહીં. ઓરે લેતા આવો થોડીક, એટલે શું છે એ પોતે હેરાન ન થાય, ગાય હેરાન ન થાય. જબર બચ્ચું આવ્યું હો ભાઈ. તમે પકડજો જાય નહીં. તમે એની હાઇટ ચેક કરો, એની લંબાઈ ચેક કરો, એનો સ્વભાવ ચેક કરો, બધું ઓકે રિપોર્ટ હો, કાંઈ ના ઘટે. જુઓ સંગડીએ બાંધી નાખી નહીં કે તમે આવીને બાંધી? ના ભાઈએ બાંધી રાખી. બરાબર. તમને ભાઈ શોખ એવો છે ને, ખરેખર જ્યાં શોખ છે ત્યાં બધું જન્મ્યું છે. નહીંતર શું થાય ખબર, હવે તમે ન રહી તો જવા દો, અંદરપુર નાખો, ખોટી હેરાન ન કરો. થોડું આમ રનિંગ કરે ને તો મસ્ત લાગે, પણ હવે ભાગશે નહીં. એ પૂરી નાખો વાંધો. તમારે કને આના ફોટા પડ્યા? ઓહો હો, હે વસેરી એવી છે ને. પણ આના ફોટા પડ્યા તમારે? ફોટા છે. તો પૂરી નાખો. ગઈ વાર એના સેફ પિંજરાની અંદર. એમાં એક ધૂળ ના ખાય એનું તમે ધ્યાન રાખજો, કારણ કે ધૂળ ખાતી નથી તો પણ શું આનું નક્કી ના હોય. બાંધી દેશું મોટે ખાસે. મૂછું બાંધી નાખવાનું. અને કાં પછી આમાં થોડું આમાં બીજું તમારે નીણ વીણ નાખવાનું ન હોય, નહીં તો શું ઓગટ થઈ જાય તો વાંધો ના આવે. જો કેવું જ હોય. હું વાત કરતો હતો એ કે આમ શું ભાઈને ખૂબ શોખ હતો, અને શોખ પ્રમાણે જ અહીંયા વાસળી આમ ભગવાને વાસળીને ત્યાં અહીંયા જન્મ આવી છે, બરાબર. નહીંતર શું છે કે કોઈને શોખ ના હોય ત્યાં પણ જન્મી જાય તો કોઈ મતલબ નહીં. પણ ના ખૂબ સરસ વાસળી આવી છે. અને વાસળી સુંદર આવી એનાથી વધારે આપણે ખુશ, મતલબ કે રાજી એનાથી થાય કે ભાઈને શોખ વધારે નહીં. તે દિવસે જે દિવસે વિયાણી તે દિવસે ચેતનભાઈને ફોન કર્યો નહીં તમે કે હવે હું આવું છું, મને અહીંયા મેળ આવતો નહીં. ના શોખ ભાઈ છે ને ગાયનો એવો છે. બાકી તમે કદાચ અત્યારે વિડીયોની અંદર જોશો ને તો તમે એટલી આમ મતલબ આને જજ ના કરી શકો કે એટલી બધી રૂપારી છે, પણ ખરેખર ખૂબ રૂપારી છે. આનો દાદો થાય લાખિયો, બરાબર. લાખિયા 2નું આ બચ્ચું મસ્ત આવ્યું. આપણે વાસળી બરાબર જોઈ લીધી, વાસળીની માતા જોઈ લીધી, આના માતા પિતા કોણ છે એ જોયું, બરાબર. પણ મેન વાત તો જે આપણે કરવાની હતી એ રહી ગયા. ભાઈની ઈચ્છા એવી હતી કે આપણે જ્યારે હું ઘરે આવું પછી તમે અહીંયા આવજો, અને આનું તમે જે નામ કહો એ આપણે રાખવાનું છે. પણ હું નામ નહીં કહું, આપણે બધા છે એ વિચારીએ ભેગા થઈને, બરાબર ને. આમ કોઈ પેલા અક્ષરનું કે એવું કાંઈ નહીં. કાંકરેજને સોંપતા તમે છે સારામાં સારા નામ કોમેન્ટ કરી નાખજો, બરાબર. ઓમ તમારી ઈચ્છા છે કોઈ? ના, એમ તો લાખિયાની છે એટલે લાખી હોય તો બાકી બીજા ગમે કોમેન્ટ આવી, બરાબર. આના પિતાનું નામ લાખિયો 2 છે, બરાબર. એટલે ભાઈની ઈચ્છા એવી છે કે લાખી રહે તો સારું. લાખી મસ્ત છે ભાઈ. લાખીની અંદર પણ લાખું, બરાબર. લાખીની અંદર લાખું પણ મસ્ત લાગે, બરાબર. લાખું છે. એમને તમને જે કોઈ પણ નામ કાંકરેજના સારા તમને આવડતા હોય એ તમે આ સરસ મજાની ઢબ્બુને છે નામ આપો, એટલે ફર્સ્ટ ક્લાસ આપણે નામ એને આપી દઈશું, બરાબર. તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર. સરસ મજાનું નામ, એક આમ યુનિક કંઈક નામ હોય ને. લાખી તો છે જ, બરાબર. લાખી ઘણી બધી ગાયોના નામ હોય, પણ છતાં કોઈ સરસ નામામાંથી ઉભરી આવે તો આપણે એને આપી દઈએ. તો મિત્રો આપણે આપણા મિત્ર દિગુભાની વાસળી જોઈને આવી ગયા આપણી ગૌશાળાએ. આપણે બધા ફેમિલી મેમ્બર જુઓ, હા આરામ કરો. અને આજે તો પટેલ હતા હાજર. જય માતાજી. પાણી આવવાનું હતું આજે, અને હર્ષભાઈ બહાર હતો ને હું એ બહાર હતો, એટલા માટે પટેલ બધું સંભાળવા આવ્યા હતા. આપણે જે અત્યારે વાસળી જોઈને આવ્યા ને એ આની ભત્રીજી થાય, લાખીની. હું બતાવું, આ રહ્યા લાખીનો બાપ લાખિયો, જે લેજન્ડ લાખિયો બધા કહે છે, મોટો લાખિયો. અને એ લાખિયો 2 થયો, અને લાખિયા 2ની વાસળી હતી, અને આ ડાયરેક્ટ લાખિયાની. શું કહ્યું બાકી? એક આના લાખી રહી ને એના ભત્રીજીને જોઈને આવ્યો તારો જબર.
બાકી આ બધા નીણની રાહ જોતા લાગે એવું મને લાગે છે. તો હમણાં તમારી વ્યવસ્થા કરાવી, બરાબર ને? હમણાં થઈ ગયા. હમણાં તો ઓકે થઈ જાય. આ બંને જો કેમ બેઠા પણ ગરમી પણ એવી થાય છે. આ જો આ બેઠી હશે ને ત્યાં જો અહીંયા ગરમી નહીં, ગાયને ગરમી થાય આમ પરસેવો વળે તો વરસાદ થાય. સાચી વાત. મિત્ર નારાયણભાઈ છે ને ગ્રામણીવાળા, એ કહેતા હતા. મેં કીધું હશે પરસેવો વરે કે જે થાય પણ વરસાદ થવો પડે. માણસને વરે તો નહીં, કા માણસને પરસેવો વરે તો મુર્ગો જાય નહીં. સાચી વાત. ભલે હાલો. બાકી અત્યારે છે એ પાણી આવ્યું છે, પાણી ભરવાનું કામ ચાલુ છે અને આપણે અત્યારે આ બધાને નીણ નાખી દઈએ. તો મિત્રો નીણ કરવાનું કામ મેં ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે, પણ ગરમી ઓ ભાઈ સાહેબ ન પૂછો તમે વાત. અહીંયા બધા નીણ ખાય છે, અહીંયા બધા નીણ ખાય છે. આ બાજુ સામે ખમો દરવાજો બંધ કરી નાખું. દરવાજો વીઆઈપી સમજે, જો ખુલ્લો રહી ગયો તો મર્યા સમજો. થઈ ગયો કમ્પ્લીટ બંધ. અને ઓહો એસી ચાલુ થયો. આ પવન આવ્યો ને, એક નંબર એક નંબર. બાકી આ વાસુડાની હમણાં ગમાણની અંદર નીણ નાખીને જોતો નીચે ઘા કર્યું હતી, પણ અને થોડું જ નખાય સમજે, થોડું થોડું આવી જાય ત્યાં પૂરું. વળી થોડુંક નાખવાનું એવું કંઈક કરવું પડશે. બાકી આ બંનેને કાંઈ ખાવાની ઈચ્છા છે નહીં. એક છે રાગીણી અને બીજી છે બાહોળ. આ ત્રણ છે એ ધાંધ્યા કરે છે એમને. તો ચલો નીણ નાખવાનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. પાણી ભરવાનું કામ ચાલુ છે, તો એ કામ ઓકે રિપોર્ટ કરીએ. મિત્રો આપણે બપોરે અહીંયા પાણી ભરવાનું કામ ચાલુ મતલબ પૂરું કરવાનું હતું, તો અત્યારે પણ મોટર ચાલુ જ છે. પણ અત્યારે આપણે અહીંયા જે સ્ટોરેજ છે એમાંથી જાય છે પાછળના મોટા વાડાની અંદર. બાકી બીજી વારના જય માતાજી. બપોરથી સીધી રાત પડી છે. અત્યારે પણ ગૌશાળા છે, ગૌશાળાનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અને જો મલેરભાઈની રાતના એના પિંજરાની અંદર આવી ગયા ને બધા આરામથી બેઠા ને કોઈ ઊભા નહીં બધું છે. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળી કાલના નવા વ્લોગ સાથે.